અમદાવાદમાં જ વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ત્યારે અત્યારે વાત કરવામાં આવે તો દાણી લીમડા વિસ્તારની આ પરિસ્થિતિ છે। દાણી લીમડા વિસ્તારમાં લગભગ કહી શકાય કે ઘૂંટણસમાં પાણી છે। લોકો અત્યારે વાત કરવામાં આવે તો વાહન ચાલકો એટલા ફસાયા છે કે તેમને જવું તો ક્યાં જવું, કારણ કે જે વાહન છે તે વાહન જે બાઇક છે તે બાઇક ડૂબી રહ્યા છે। ગાડીમાં ની વાત કરવામાં આવે તો ગાડીના જે ટાયર છે તે પણ ડૂબવાની તૈયારીમાં છે। મહત્વની વાત કરવામાં આવે તો અનેક લોકો પાણી ભરાવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના દાણી લીમડા વિસ્તારના આ દ્રશ્યો છે। લોકો માંડ અહીંયાથી પાણી ભરેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે અને જો કદાચ બાઇક બંધ પડી જાય, વાહન બંધ પડી જાય તો તેઓને દોરીને પણ જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે કે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે પ્રી મોન્સૂનની કામગીરી આ વરસાદી પાણીમાં જોવા મળી રહી છે। સંપૂર્ણ રીતે આ જે કામગીરી છે તે સંપૂર્ણ રીતે આ કામગીરી ફેલ થઈ હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા કે અહીંયા વરસાદી પાણી ભરાશે નહીં, વરસાદી પાણી ભરાશે તો ગણતરીની મિનિટોમાં ખાલી થઈ જશે, તે ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું। તો અમદાવાદના દ્રશ્યો છે કે કેવી પરિસ્થિતિ હાલમાં અમદાવાદ શહેરની થઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। જે બાળકો છે તે બાળકો પણ જે ભરાયેલા પાણીમાં અત્યારે વરસાદની મજા માણી રહ્યા છે, પરંતુ જે વાહન ચાલકોની વાત કરવામાં આવે તો વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે હવે ખરેખર આ વરસાદી પાણીની સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ,